બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? ઓય કબૂતર માર માથેથી વયું ગયું. તો હે ને આજે પ્રિયલના પપ્પા ને દાદી ને પ્રિયલ ને બધા ગયા માર્કેટે. તો ગાયનો ખોળ લેવાનો હતો ને બીજું થોડું ઘણું લેવાનું હતું, બકાલું ના તે વસ્તુ થી. હવે એ બધા તો ગયા ને આપણે કામકાજમાં ઘરમાં ને બધું થઈ ગયું, બહાર ને ઠામ વાસણ એવું ને થોડાક લુગડા હે બાકી કપડા ધોવાના, એ ધોઈ લે. ને પપ્પા હે ને આજે લીલું મંગાવ્યું હતું ને જો પડી આવ્યા ને ખડકી દીધું ને બીજું જાય રાખ્યું નીચે છૂટું, તેમાંથી અડધું આગળી ગાયને નાખી ને અત્યારે તો જોઈને ખડ નાખ્યું ને એ ખાઈ છે. હજી પાણી ખાઈ લે ને પછી પાણી પીવડાવી ને પછી નાખવાની હે નિરણ. તો આજ છે ને પ્રિયલ આવી હતી ને હું ખેતરમાં ખડ લેવા ગઈ હતી ને હું ભરવા ગઈ ને થોડુંક વધારે હતું, બે ફેરે હતું લેવાનું. પાછી મારી ભેગી આવી હતી છે હું દેવી, પછી ને અહીંયા ઉભી રહી. મેં કીધું હાલ, તો હાલીને આવી નહીં, પછી પાછી હું ખડ મૂકીને પાછી તેડવા ગઈ. એવું કર્યું આજ તો પ્રિયલે. એમ તો રમતી વાંધો ના આવે. તો પ્રિયલ પપ્પા લીલું ભરવા ગયા હતા ને મારે વાહ આવી દાદી હતા તો ત્યાં નથી રમવું કે મારે તાર ભેગું આવું. જો એવું ખાતું હોય પણ તો છે નહીં પ્રિયલ કે હવે અમારી હિંચકો ખાલી હે, નકર ઉઠીને સીધો અમારી હિંચકે આવવાનું હોય, વિડીયો અહીંયા જ ચાલુ કરવાનો હોય. તો મેં કીધું હાલો અહીંયા જ જાઉં. બાકી હવે કામકાજમાં જો થોડા કપડાં ધોઈ લઉં ને પછી એમાં કઈ ગયા રીંગણા બટેટા શાક કરવાનું છે, શાક ને રોટલા ને જે થાય એ કરવાનું છે. તો એ લોકો આવતા રહે. તો વાન બે જગ્યાએ જવાનું હોય ને તે વાર લાગે, બાકી તો વાર ન લાગે. શાક બકાર લેવાનું હોય ને તો 12 વાગે ને તો આવતા રહી. હાલો જો બસ બીજું કામકાજ આગળ કરવા માંડીએ. બેસી જા કરો, જય શ્રી કૃષ્ણ કરો. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અમે જો પૂગ્યાથી 1 વાગી ગયો. આજ છે ને સવારમાં પેલા ઉઠીને ખેતરમાં 2 ક્યારા હતા ને એમાં થોડુંક ખાતર હતું ને તે હું નાખી દઉં. તે 2 ક્યારામાં પેલું દેશી ખાતર હતું ને એ તગારે બધામાં આછું છાંટી દીધું. ને પછી ગામમાં જવું હતું તે ટાઈમ થઈ ગયો એટલે પ્રિયલને તો આવવાનો જ હોય. તેમાં પ્રિયલ લઈ ગયો, તૈયાર થઈ ગઈ હતી. તે અમે પછી બધા નીકળી ગયા ને જવાનું તો છે ને આ ગામમાં સુતારવાડો ને માણેક ચોક ને બધું ફરવાનું હતું. કારણ કે ઝીણું મોટું ઘરનું સાબુ ને શેમ્પુ ને પછી આપણે ઘરનું થોડુંક રાશન ને ગાયનું ખાણ ને એવું બધું અલગ અલગ જગ્યાએથી લેવાનું હતું. ને આવતા પછી થોડાક નારિયેળ લેવાના હતા. તે એ બધું લેતા અટાણે 1 વાગી ગયો. તે જો બધો સામાન હમણાં ઉતારી લીધો. અડધો સામાન અહીં પીડ્યો, અડધો સામાન અહીં પીડ્યો. અમારે પ્રિયલ ને અમારે જો ભૂંગળા બટાટા ખાવા ભૂંગળા લીધા. તે પ્રિયલે તો બોણી કરી લીધી. કેટલા ભૂંગળા ખાઈ ગઈ તું રિક્ષામાં બેસીને? 2-3 રિક્ષામાં બેસીને ખાઈ લીધા. પછી ના આવતા પેડા લીધા હતા. પછી ઓલી થાપડી લીધી હતી, તે એને ખબર હતી. તે દાદી એને હે ને કીધું કે ઘરે જઈને ખાવું. તે દાદી પાસે તૈયાર કેવી ખબર, અમે નારિયેળ લેવા ઉભા ને તો અહીંયા દાદી વહી ગઈ હતી નારિયેળ લેવા. હું પ્રિયલ રિક્ષામાં બેઠા હતી. છાની મુની મને કહી કે દેતા મને. હું હાલ તને ભૂંગળું આપું. તો ભૂંગળું ન લીધું ને કોથળી દેખાડી મને કે આમાંથી પેડો દે કે પેડો. તે એની અડધો પેડો ખાઈ લીધો, અડધો એમાં પાછો મૂકી દીધો. પાછો એ આખો ન લીધો, અડધો જ લીધો. કે અડધો જ ખાવો મારે. ને બીજો સામાન લેવામાં ગયા હતા ને તો અહીંયા બી ને વેફર ને એવું બધું ખાઈ લીધું હતું. પાણીની બોટલ લઈ લીધી હતી, પાણી પીતી. પછી આવતા એને નીંદર આવતી હતી રિક્ષામાં. તો દાદી કે હવે ઘરે પૂગે ને પછી સુજે. તે સુવા ન દીધી, રિક્ષામાં રમતો કરાવી આવ્યા ને જો અહીંયા આવીને હવે નીંદર વહી ગઈ. તને શિવની જેમ રિક્ષામાં નીંદર આવે પછી ન આવે. રિક્ષામાં એવા હાટું જ ન સુવરાવી. રિક્ષામાં સુવરાવીએ ને એટલે પછી ઘરે આવે ને પાછી ઉઠી જાય પછી સુવે નહીં. એટલે હવે નિરાતે પછી હમણાં મોડેકથી સુઈ જાય તો એ વાંધો નહીં, મોટી નીંદર કરી લઈ.
નાનીયાથી પવન નાખતો દીકુ પવન નાખતો કેમ આવે હવા આવે ને કેમ આવે હવા કેમ કરીએ તો હવા આવે કરતો કરતો હા જો એમ કરીએ તો હવા આવે નહીં ગરમી થાય ને તને એ ઉખેડવા ના થાય કચરો થાય હા અહીંયાથી રમવાનો ખાલી તો જો દક્ષા છે ને રસોઈ કરે અહીં હું બનાવ્યું ને હું એ હવે હમણાં પછી ભાણે થાય તો અહીંયા ખબર પડે લઈ લે એમાંથી તારે ખાવા હોય એટલા લઈ લે મારો દીકરો લઈ લે હજી લઈ લે હજી લઈ લે મુઠ્ઠી ભર લે આયમ ભરી લેવાય ભરી લે હજી આયમ બા હવે મૂકી દે એમાં. રેડી હવે કાકાને તો રાડ નાખ દે કે હાલો હા કાકાને રાડ નાખી આવ બોલાય એવી કા બોલાય હાલો તો જો 1:30 વાગ્યો અને આપણે બપોરા તૈયાર થઈ ગયા જામાં આપણું રીંગણા બટાટાનું શાક રોટલા એટલા છાસ જોઈ પ્રિયલ ઢોળતી છે એક બાજુ આમાં અમારે તેલ થી આઘી રાખવી પડે થોડીક પછી આ પાપડ અટાણ લઈ આવ્યા હતા જો જરા શેકા થોડાક અમે ખાઈ લીધા જે મારે જીતભાઈ થાળી તૈયાર કરી ને આપણે લીલી પીરી હળદર લઈ આવ્યા ને એમાં જો મરચું છે પછી પોપૈયાનો સંભારો છે તો હાલો બધા બપોરા કરવા જો અમારે પ્રિયલ હાથે લઈ લીધા પ્રિયલ ને કીધું તારે ખાવા એટલા લઈ લે એમાંથી વાહ ચાલુ કરી દીધું સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી ટીમ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ એટલે અમે બપોરા કરવા બેસી ગયા ગામમાંથી આવી ગયા ને થાકી ગયા તે હવે હું પેલા બપોરા કરી એમ થોડીક વાર આરામ કરીએ ને હાલો તમે બપોરા કરવા તો જો જીતભાઈ થાળી તૈયાર તો થઈ ગયા 1:30 વાગી ગયો તો વેલા બપોરા કરવા વાળા હે અહીંયા તો કરી લીધા છે હા આપણે થોડુંક મોડું થઈ ગયું બાકી 1 વાગે કા ત્યાં રંધાઈ જાય લગભગ 1 વાગે જાય તો એમાં જ હોય કાં પીયું થઈ જ ગયું 1 વાગ્યા પહેલા તો બેહી જ જાય તો વાંધો નહીં તો વેલા મોડું આયલા કરે તો હાલો બધા બપોરા કરવા શું કરો પપ્પા દીકરી શું કરો તમે શું કરો અમે ખાડો કરીએ ખાડો કે ખાડો કરો પછી શું કરવું રમવું ધૂળવે પછી ખાડામાં પડવું ઠેકડો મારવાનો પ્રિય એમ આમાં ઠેકડો મારવો ના ના કે આ કરવું આ કે ખાડામાં પડાય નો પડાય નો પડાય ને આ વાવું એમ દેખાય ચાલે ચાલે દેખાય કે કા વાવવાનું જોઈ કોણ લઈ આવ્યું ઈ ભારતીબેન કે આ બધાય સોરવા છે ભારતીબેન અમારે છે ને ભારતીબેન ના ઘરે એ મકાન છે ને અહીંયા બાજુમાં એક બગીચો અહીંયા કર્યો નાનો એવો ઈ સારું ઘરના આંગણે બગીચો કરે ને એ બાને થોડોક એમાં સાફ સફાઈ કરે ને તો ટાઈમ નીકળે ને ફૂલ ઝાડ ને સોખો હોય ને વાવવાનો શોભાના ઝાડ ને એવું બધું થાય તેને શેરડી વાવેલી છે પછી થડ જાજા થઈ ગયા ને આ બધા ઈ જ આપી ગયા હતા તે આપડા શેરડી વાવી હતી લાગી ગયા અહીંયા અસલ ના એક આ અમારો પાત્રાનું છોડવું અહીંયા સોઈપું ભારતીબેન આપી ગયા હતા અહીં શેરડી ના થડ હતા તે અહીં જ માં કે વાવી દઈએ વાવી દે ભાઈ જા લઈ આવ્યા હાલ ઉપાડ પીયો ઉપાડ અહીંથી ઉપાડ તું વાવીને તો શેરડી બહુ મીઠી થાય આમ દેખાડ ઉપાડીને આ બે હાથે ઉપાડીને દેખાડ વાહ જોતા ખરી ઉપાડી લીધો ખાડો કર્યો એમાં ઓલો આમાં મૂકો વાહ જો થઈ ગયો ઊંડો ખાડો કર્યો થઈ ગયો હવે માટી નાખ દેવી ને પ્રિય હાલો નાખો ધૂળ નાખો હવે ધૂળ નાખ દેવી ને નાખો લઈ એવેલા ફોટા છે ધ્યાન રાખજે દાટી ન દેજે એમાં જો બે ફોટા ફીટા આવશે પાછા આની કર નાખ જરાક દબાવી તો પડે જ હા દબાવાય આ એમ થાય કે ઓલા લીલી જુવાર કે ऐसे પણ છે શેરડી નો હાથ હજી વધશે ને આમાં તો જો કેટલા ફીટા નહીં આમાં એક યાર કેટલા 3-4 ફીટા ને એમાંય માટીના તગારા એક બે નાખી દે જો આમાં થળિયું દેખાઈ ગયું તા થળિયે ધૂળ નાખ કાળી છે ને કાળી શેરડી કાળી શેરડી છે ઈ વાવી એ કાળી છે થાય તો આપણે એમ કે જ્યુસ પીવા થાય કા હા વાહ જો નાખી દે માટી હવે કઈ વાંધો નહીં
તો નીકળી જાય અંદરથી છોડવા. તો નીકળી જાય, દબાવી દઉં ને તો પકડાઈ જાય, અટાણ ટાટી ખડ પાડીને હલે થાય. નહીં પછી. હા હલે નહીં. આપણે અહીંયા છે ને નાનું એવું ક્યારી જેવું કર્યું આમાં. ના છે ને આપણે ઓલો કુંડો પાસે જ છે, તો અહીંથી પાણી આપણે ભૂલાય નહીં. બાકી અમારે છે ને આખું ઝાડવું હોય ને તો નાખવાનું હાલે. જો વાહે ને ઓલો ઉકેડો એની પાછળ એની ઓલી બાજુ હોય ને એક ચંપાનો છોડ વાવેલો હતો. હું નાખી એવી આજે એક ડોલ. એને થઈ ગયા હે કે કિરણ ને એટલે એમને મોટા થઈ જાય. આપણે તો ન્યા આજે એમને કદવાઈ ગયા. નાનું છે. ચોમાસામાં પાણી પીવે ને તો અહીંયા પાછો કોરે. આખાઈમાં ફૂલ આવે ને એકમાંથી કિરણે તો કેટલા બધા કરી લીધા એમ તો મોટો બધો થઈ ગયો. પાણી નાખતા હોય ને આપણે અહીંયા એક થઈ જાય નથી ઉચરતું. છે મોટું થઈ ગયું પણ હજી હાવ મોટું નથી થયું હજી. હા માં પાણી હમી કરતે પછી પાણી નાખતે. હા જો અહીંયા પાણી નાખવો. હવે ડોલ ભરી આવો જાઓ. ક્યાં ડોલ ને ડબલું લેતા આવો હાલો. એને પાણી બહુ જોઈએ. આમ દિયો એટલું ઓછું. પછી મીઠી એવી થાય ને શેરડી રસવાળી. પાણી દઈએ તો રસવાળી મીઠી થાય અસલ. નકર તો પોલી થઈ ગઈ ને પીવું. હવે ભૂ નાખું ને આમાં. હા હું ભરી આવું હો. ડોલ ભરતા આવો જાઓ. હું ભરતો આવું. અમાર પ્રિયલ છે ને આજ મોડી મોડી હુતી હતી ને તે ઉઠી છે મોડી મોડી. કા દીકુ હમણાં ભારતીબેન આવ્યા હતા ને તો હું પૂછતી હતી કે સ્વીટુ ને ન લઈ આવ્યા એમ. હમણાં લઈ આવશે સ્વીટુ ને. હવે કાલે લઈ આવશે. અંધારું થવા આવ્યું. હાલ હાલ હાલો હાલો. એ આ કામ તો અમારે પ્રિયલ બહુ કરશે. હા પકડી લે હે ડબલું. હાલે આમાં નાખ. અહીં આવતી રહે, આ બાજુ આવતી રહે. હા ધીરે ધીરે. વાહ બસ ત્યાંથી અસર થાય. હાલે નાખો હાલો ડબલું. આમાં ભૂ નાખ. જે આમાં નાખ ભૂ. અહીં વાવ્યું ને એમાં ભૂ પીવું હોય. જો ને હેડી છે શેરડી. આપણે ગામમાં જાય તો શેરડીનો રસ ન પીએ. હા એમ આખું ભરી દેજો. આમાંથી લઈ લઈને ભરી દે. હજી એક ભર લે. તમારે એ કામ તો એ કરશે. એ આખો ટપ પૂરો કરી નાખશે. ત્યાં સુધી પાણી નહીં ખા રાખશે. વાહ એ કામ એને બહુ ફાવે. પાણીનું તો બહુ ફાવે. ધૂળનું ને પાણીનું ને નહીં દીકું. અમારે છ હવા છ થયા હે કાં દક્ષા? કઈ ના પ્રિયલ ઉઠી ગઈ 5:15 વાગ્યાની દક્ષા પારસી કરતી હતી. પછી હમણાં છે ને ગાય થોડીક આપણે વેલી દોઈ લઈએ. હમણાં ટાઈમ બધી બદલાયો. અંધારું વેલું થઈ જાય એટલે શિયાળાના દી છે. આજ તો ગરમી 5:30 પોણા 6 થાય ને તો ગાય દોઈ લઈએ. આજ તો ગરમી થતી હતી બપોરે થોડીક નહીં. આજ તો સવાર તો દોડા દોડી સવારથી બપોરે એમાં જ વયું ગયું. સવાર પાછા ગામમાં ગયા હતા ને બધું લેવા. હા શું દીકુ આ નાખ તું તારે નાખ. તે ગાય દોતા હોય ને એ સીન લેવો મને બહુ ગમે. તો અમારે છે ને ગાય છે ને મારાથી એવી ભાગે. એ ગાય દોતા ને તો હું દેખાવો ન જોઈએ. એવું છે. નાખવા આવે એટલે ભાગાભાગી કરે ને બીવે પાછી તમારાથી એટલે. પ્રિયલ ના જ બરોબર સામે જ રમવું હતું. બીજે ક્યાંય જવું નથી. એટલે રમતી હતી. તો પછી હું એને એમ કહું કે હાલમાં પ્લેન આવ્યું એમ કરીને ખેતરમાં લઈ ગયો. ગાય દોઈ લીધી. હું દેખાવ એટલે ગાય પછી એને ઉભે નહીં આટા માર્યા રાખે. મને નાખવા આવે. ગાય દો એક જણો નહીં 3 જણા જોઈએ. કેમ કે જો એક હું ભૂગ વાસળીને બાંધીને ને પાસે ને ખંજવારું પછી માં ગાય દોવે. આઈ નાખવાનું છે માં ગાય દોવે ને તમે પ્રિયલ ને રાખો. હા રોકાઈ જાય એવું છે. તો જવા હેડી હાથો તો કમ્પ્લીટ થઈ ગયો હવે. આમ તો ભીનું જ હતું આઈ. આ તો તાજું વાવ્યું એટલે નાખી દઈએ ને. આ ફૂલ ઝાડ જો આ ભારતીબેન આપ્યા છે. એ આની આપ્યા રાણીબેન હોય. રાણીબેન આપ્યા. હા રાણીબેન લઈ આવ્યા હોય ઠીક. હાલે નાખ. આઈ નાખવાનું. એટલે પછી હું હે ને ગાય દોતા હોય ને તો અહીંયા આગો જ રહું ને ત્યાં રૂમમાં જ રહું. પછી ગાય દોવાઈ જાય ને પછી બાઈને નીકળવા અંદર થી બહાર આવવાનું. અહીંયા બધી હતું આપણે ખડ ને ચોખ્ખું કરી નાખ્યું સાફ સફાઈ ચાલે. ખાલી હું રિક્ષા લઈને બાઈને જાઉં ને તો એને એમ થાય કે રિક્ષા ગઈ જઈ એટલે મારા હાટું કાં લેવા જાય કાં બધા મને મૂકીને જાય એટલે ઠેકડા મારે. કઈ તમારે રિક્ષા છે ને અહીંથી એમ દોરી બાઈને એમને ધક્કો મારે જ કાઢવી પડે. પછી જવું પડે નકર દોડા દોડી કરે. હાલો દીકુ હવે નખાઈ ગયું પાણી. હાલો હવે દીકુ પાણી પૂરું થઈ ગયું ને મારે જો લઈ ગાય નું ખાણ લઈ આવ્યા નથી. ગુણે હજી રિક્ષામાં પડી ઓલી બાજુ ઢારિયા મૂકવાની બાકી છે. હાલો હવે ઉપાડવા લાગી ને હું બાકી અંદર મૂકી આવું. બરોબર ને પપ્પાને ઉપાડવા લાગજો. શું કઈ પી શું કે નાસ્તો ક્યાં આવી ક્યાં પ્રિય
નાસ્તો કરવા જાવ પ્રિયલ ક્યાં આવી એ લે આ તો જીતતા જો કરે જીતતા જો કરે તો હે ને હવે દિયા થંભ આવ્યો પ્રિયલ જોતો લે આમાં છે ને એક કોમેન્ટ આવી હતી કે હે ને ઓલી કેવા આપણે રિસેપ્શન માં કપડા પહેર્યા હતા ને પેલા પપ્પાએ કે બ્લેક કલર તમને બહુ સારો લાગે એવા કપડા પહેરજો તો હે ને ઈ બ્લેક કલર નતો ઘાટો લીલો કલર હતો ને એટલે રાતે પહેર્યો તો ને બ્લેક કલર લાગતો દેખાતો તો બ્લેક પણ છે ને ગ્રીન છે એ સાચી વાત છે લાગે હે મસ્ત ઈ કલર ઈ શર્ટ અસલ હે ઈ શર્ટ અસલ હે ને લાગે અસલ હે તો એ જણાવી દે કે લીલો કલર તો બ્લેક શર્ટ છે એમની પાસે પણ ઈ જૂનો કરી નાખ્યો અત્યારે હો દીકુ બ્લેક પહેરતો હું પેલા પહેરતો તો છે ની હવે દિયાથું આવ્યો ને હવે ઘર તરફ અંદર જાય ગાયને પાણી પાઈ દીધું ને છેડી વાવ દીધી ગાયને પાણી પીવડાવી દીધું પ્રિયલ ને આવું તો બાઈને કે પ્લેન જોવું મારે ક્યાં હવે પ્લેન આવ્યો ને ચાના મામા જોઈ લે જોવારિયા પ્લેન પછી દીકું હવે નીંદર આવતી હતી સુઈ ગઈ હોય પછી પ્લેન આખો દી આટા માર્યા રાખે એ પ્લેન દેખાય ને એટલે કે હાલો જોવું એમ જ કે અમારા અહીં છે ને એરપોર્ટ નજીક છે એટલે બે પ્લેન કઈ કાંટા મારતા હોય કઈ એક હોય ત્યાં અહીંથી ચડે ને એટલે દેખાય તે અવાજ આવે ને એટલે તરત ઘરમાંથી દોડીને આવી કે પ્લેન એમ કરીને મને ચોટી જાય જલ્દી જોવા લઈ જાવ પેલા તો બીતી થી આવતી જ નહીં હવે જોવું જોઈએ તો જો બસ હવે આમ જો પ્રિયલ ને રમાડતા હોય આખો દી એમાં નીકળી જાય આપણો મજા આવે ને જો એક દી પ્રિયલ ન હોય તો દી કાઢવો અઘરો થઈ જાય અમારે વિડીયો ના સીન એકાદ હોય છે કોક દી કેવો હોય છે કે પ્રિયલ વગર આવ્યો હે એ હું અમારા પપ્પા ને ઘરે ગઈ હોય બાકી અમારે પ્રિયલ તો હોય જ પ્રિયલ વગર વિડીયો અધૂરો હોય અમારું ઘર અધૂરું છે બધું અધૂરું છે તો હાલો તો હવે દિવસ હાથમાં ગયો હવે વિડીયો ને આપણે એન્ડ કરીએ હવે કઈક રસોઈ પાણી કરું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ એ ઓલા આપણે પેલા પાંચિકાથી રમતા ને બધાય તું પાંચિકાથી રમે દેખાય અમારે ગોળ ગોળ પાણા હોય તે એને ભેગા કરવાની મજા આવે હર હર મહાદેવ રમત બહુ રમતા પાંચિકાથી પછી ઓલી મોઈ દાંડી હતી હમણાં આપણે કઈ ગેમ્સ નથી કરી હવે જોઈએ ટાઈમ મળે પ્રમાણે કઈક ચેલેન્જ પાછો કરું ચાલો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ